સનાતન ધર્મ સંતો ભક્તોએ આપણને સમજાયો છે કે સનાતન ધર્મ કેવો કોને. સંતોએ મૂળ ધર્મની જ વાતો કરી છે. સનાતન ધર્મ કહેતો ભલે, મૂળ ધર્મ કહેતો ભલે, શોર્ટકટ આપણને સંતોએ માર્ગ બતાવ્યો છે. અને રાહ કહેતા જો ઈશ્વર મળતો હોય ને તો મોં હારે ન જોડે, એટલો બધો આપણને સીધો અને સરળ સંતોએ માર્ગ બતાવ્યો છે. આપણે કથાઓમાં જતા હોય, સત્સંગમાં જતા હોય, બધે વાત તો મૂળ ધર્મની જ આવે, સનાતન ધર્મની જ આવે. પણ એમાંથી આપણે ધ્યાન કરી, અને કોઈ સંતોએ કીધું ધ્યાન કરીને ધરા તપાસો અને કાળના ગુંડા કઢાવો. એમ છે ને, ધ્યાન થોડુંક કરવું. ધ્યાન શું કરવું કે આપણે કથાઓમાં જાવી છીએ, 10 દી ગયા, 9 દી ગયા, તો કાંઈ લીધું નહીં. આપણે જીવનમાં શું પરિવર્તન આવ્યું. રાત્રિએ સત્સંગ કરવા જતા હોય તો આપણે સત્સંગમાં બેઠા, પણ આપણામાં સત્સંગ બેઠો કે કેમ. સત્સંગમાં આ જ્ઞાન અને ઓલા ગુરુવારે આપણે નવધા ભક્તિની પણ વાત કરી હતી કે રામ ભગવાને નવધા ભક્તિ, 9 પ્રકારની સબરીને ભક્તિ બતાવી. તો આપણામાં કેટલી ભક્તિ ઘટે છે એ તો ધ્યાન કરવું ને. આપણા જીવનમાં શું વસ્તુ ઘટે છે. નહીંતર તો જો કાંઈ નો ધ્યાન કરતા હોય ને કાંઈ જીવનમાં પરિવર્તન ન આવ્યું હોય ને, આવતું હોય ને, તો પાણા જેવું આપણું જીવન કહેવાય બાપા. પાડા જેવું કહેવાય. પાડા ઉપર પાણી નાખો ને ઘડીકમાં એવો ને એવો. પછી પથ્થર માથે પાણી નાખો ને તો પથ્થર ઉપર પડલે, પણ ભીતર કોરો. કાજળ ભરેલા જેના કાળિયા રે એને લાગે નહીં બોધ, ભીતર ભીંજાય નહીં પાણકા, ભલે પડે માથે પાણીના ધોધ. એના તે આપણે શું કરીએ વર્તા, ભીતર ભીંજાય નહીં પાણકા. પાણો કોઈ દી ભીતર ન ભીંજાય. તો જો આપણામાં જીવનમાં કાંઈ પરિવર્તન બાપા ન આવતું હોય, આપણા જીવનમાં કાંઈ કુણપ ન આવતી હોય, તો આપણે એમ માનું કે આપણું જીવન છે ને પાડા જેવું કહેવાય તોય ભલે, અને પથ્થર જેવું માનો ને તોય ભલે. તો જીવન આપણું એવું હોય, પણ એવું જીવન નથી બનાવવાનું બાપા. સંતોના જીભના કુસા વળી ગયા હોય આપણને સત્સંગ સમજાવવામાં. આખી રાતું સત્સંગ પ્રવચન કરતા હોય, વક્તાઓ કથાઓ વાંચતા હોય, છતાંય આપણા જીવનમાં જો પરિવર્તન ન આવતું હોય તો ખોટનો ધંધો છે. ડૉક્ટર દવા દઈ દેશે બાપા, તરી તમારે પાળવાની રહેશે. ડૉક્ટર આપણને નાડી તપાસીએ કે આને આ રોગ છે, એટલી દવા તો બિચારે દઈ દીધી. ડૉક્ટરે આપણને દવા દીધી, પણ તરી તો આપણે પાળવી નહીં ને. તરી આપણે ન પાળવી અને દવાઈ લેવી તો એ રોગ મટે નહીં, અને ઉલટાનું છે ને બીજું થાય. એમ સંતો ભક્તો આપણને માર્ગદર્શન દેશે, જ્ઞાન દેશે, પણ એ જ્ઞાન લઈ અને જીવનમાં રહેણી તો પોતાને રાખવાની છે. જો આપણે જીવનમાં રહેણી નહીં રાખીએ, તરી કાંઈ નહીં પાળવી, સંયમ કાંઈ નહીં રાખીએ, તો ઉલટાનું બીજું થાય છે. પોતાની તર્ક બુદ્ધિ થાય છે ને ક્રોધ વધતો જાય છે, અને છે ને ખોટા ડખા થાય છે, અને જગત બધું છે ને ઉલટાનું ધર્મ સામે બાપુ આંગળી સીન છે કે આ ભારે મોટા ગુરુવાળા છે, કાંઈ એને જીવનમાં કાંઈ સાંટો લાગ્યો નથી, આ ફલાણાના શિષ્ય છે, આ સનાતન ધર્મને વિટોળીને બેઠા છે. પણ એમાં આપણે તે કરતાં હારા છીએ. આપણે કાંઈ રોજ ઉઠીને ડખો જ નથી કરતા, અને એવડે ધર્મ અપનાવ્યો તો ડખો કરે છે. એટલે છે ને બાપા આપણા જીવનમાં લાંછન છે. કાંઈ ન થાય કાંઈ નહીં, મારા વાલા મૌન રહેતા તો આવડે કે ન આવડે. મૌન લઈ લો ને બાપ, મૌન થઈ જાવ ને, જરૂર પડતું બોલો. કામ શું કામ, કોઈને કાંઈ બતાવવું નહીં, અને આખું દી સમરણ જ કરો ને. ખોટનો ધંધો હું લેવાનું કરો છો. ખોટા તર્કો વિતર્કોનો ક્રોધ કરી અને ખોટા મનસુબા ઘડવા મનના, એ કરતાં એ પ્રમાણે ભગવાનનું સ્મરણ કરી લો ને. મનસુબા બધા મેકોને એક કોઈ ક્યારે લેણ દેણ જીવ હારે પૂરી થઈ જશે ને આ ખોળીઓ ખાલી કરીને જવાનો અવધિ આવીને ઊભી રહી છે. મારા વાલા કાલે સવારે ખબર નહીં પડે. આતમ આવ્યો તો વિવાનું વરવા, ઉલટું વર્ષીનું વર્યું, ભૂલ રે ખવરાવી એના ભ્રમણાઈએ. આપણે આવ્યા છીએ ભક્તિનું ભાતું ભરવા, અને 84નું છે ને પોટલું માથે લઈને જઈશું. પછી છે ને આપણો બાપો ધણી નહીં થાય. સદગુરુ મહારાજ તો અને સંતો ભક્તો છે ને આપણને તારવા સારું થઈને કેટલી મહેનત કરે છે. એને કાંઈ લઈ નથી લેવું પાસેથી. સંતોને આપણી પાસે કાંઈ નથી લેવું, આપણે એને કાંઈ દઈ નથી દેવાના. દેવાની વસ્તુ છે ને એ દેવાયની, અને લેવાની વસ્તુ સંતો પાસે લેવાની. જે દુર્ગુણો છે ને એ સંતોને શરણે ધરો ને
કામ ક્રોધ લોભ મોન મદ ને મચ્છર ને અદેખાય ને ઈર્ષા જે કાંઈ દુર્ગુણો છે એ છે ને સંતોષ અને ગુરુના શરણે ધીરે અને ત્યાંથી સદગુણો લ્યો. દયા ભાવ સહનશીલતા ધ્યેય ધારણા વૈરાગ્ય આવું બધું લો. એટલે એ સંતો છે ને આ દુનિયામાં પ્રગટ જ એ માટે થાય છે કે પરમાર્થનું કાર્ય કરવા માટે, હરિના ગુણ ગાવા અને ગૌરાવા. સંતોનું પ્રાગટ્ય બાપુ એ સારું છે. એને કાંઈ મનીની કાંઈ માલ મિલકતની જરૂર નથી. અને જો એ માલ મિલકતની એવી જરૂરત ને ઓલું હોત ને તો છે ને એને કેળ બાંધીને ધંધો કર્યો હોત ને આ માર્ગ ન અપનાવ્યો હોત, એને ભેખનું તિલક ન તાણ્યું હોત બાપા. એટલે જીવનમાં કાંઈક ઘડતર ઘડો, અને આપણે ઘડવું નહીં આપણી જરૂરી છે. એ આપણને લાયકાત વગર વસ્તુ કાંઈ આપશે નહીં. એટલું તો સમજો બાપા કે 3 મહિનાનું બાળક હોય ને એને જનેતા રોટલો ન આપે, એને જે દાંત નથી રોટલો ખાવાના લાયક નથી, તો આપણને અમુક વસ્તુ પ્રાપ્ત નથી થતી ને તો આપણે એને લાયક નથી. આપણી ડિગ્રી નથી એટલે આપણને કેમ પોલીસવાળા નથી બનાવી દેતા? આપણું ભણતર નથી, આપણી ડિગ્રી નથી. આપણને સરકાર કેમ નોકરી નથી રાખતી? આપણી લાયકાત નથી. તો આપણે ભગવાનના ઘરમાં એમ માનો ને કે નથી મળતું ને, હજી મારી લાયકાત નથી, મારી ડિગ્રી નથી. ઈશ્વરનું ભજન કરી લઉં. જ્યારે અભ્યાસ થાય છે ને લાયકાત થશે, ભણતર ભણ્યા જાવ સદગુરુ શાળાની અંદર, લાયકાત થશે ત્યારે ઓટોમેટિક ડિગ્રી આપી દેશે. લાયક તો બનવું જોઈએ ને. એટલે સંતો છે ને આ સૃષ્ટિ ઉપર અવતાર લેશે એટલે પ્રાગટ્ય થાય છે હરિના ગુણ ગાવા અને ગૌરાવવા માટે, ઈશ્વરનું કાર્ય કરવા માટે. અને ભગવાન પણ છે ને ધર્મ લોપાય અને અધર્મ વધે ત્યારે ભગવાન ખુદ પણ અવતાર લે, અથવા તો એના અનુયાયી એના ભક્તોને, એના પ્રિય ભક્તો હોય એને ધર્મનું સ્થાપન કરવા સારું થઈને એ પ્રાંતની અંદર એને પ્રાગટ્ય થતું હોય છે. એમ જુનાગઢ ગામની અંદર બાજુના ગામમાં પણાસવા ગામ છે. પણાસવા ગામની અંદર બુધા ભગત અને કુંવરબાઈ નામના 2 દંપતી જીવન જીવે છે. એટલા બધા એટલું બધું એનું જીવન ભક્તિ માર્ગની અંદર ઘડાયેલું છે કે સાધુ સંતોને આદરભાવ દે, સંતો ભક્તોને જમાડે, ભજન સત્સંગમાં દરરોજ જાય અને એટલું બધું સુશીલ જીવન જીવતા હતા. અને ભાઈ એમાં તે જીવન જીવવાની મજા છે. ગ્રહસ્થી ધર્મની અંદર હપી આનંદ કરીને ભક્તિના પંથે હાલીને બેયના મનને મતા હરખા હોય ને એમાં જીવન જીવવાની મજા આવે એવું છે. અને એમાં જ આનંદ છે. બાકી તો છે ને જીવન તો આખી દુનિયા જીવે છે પણ ભાગ્ય છે. એટલે જીવન છે ને જીવન તો જીવી જાણવું. જગતને અપખે પડીને જીવન તો આપણે બાપુ જીવવાનું જ છે, માનો ને. ઈશ્વરે આપણને શ્વાસા જે આપ્યા છે એ આપણે પસાર તો કરવાના છે, એટલા શ્વાસા તો આપણે લેવાના છે. માણસનું આયુષ સંતોનું કહેવું એવું છે કે વર્ષ ઉપર નથી હોતું, શ્વાસા ઉપર છે. તો આપણે જેટલા શ્વાસા લેવાના છે એટલા તો લેવાના જ છે. તો જગતને અપકે પડીને લેવાના છે, જગતને પ્રિય લાગીને લેવાના છે. ઈશ્વરથી વિમુખ રહીને તે શ્વાસા તો લેવાના જ છે, અને ઈશ્વર સામું મુખ રાખીને શ્વાસા લેવાના જ છે. તો ઈશ્વરની ભક્તિ કરતાં શ્વાસા લેવી નહીં, ઈશ્વરથી વિમુખ રહીને એમાં શું આપણું ઓલું સારું થવાનું છે. અને ઈશ્વરથી વિમુખ રહ્યો ને એ આ દુનિયામાં કોઈ ખાટી નથી ગયો અને કોઈ ખાટવાનું નથી. જે જગતની અંદર ખાટી ગયા એટલે જે માનવ અવતાર સફળ કરી ગયા ને, કાંક કમાઈ કરી ગયા અને જગતમાં કાંક નામના રહે ને, એ ઈશ્વરની ભક્તિ કરીને ગયા ને એની જગતમાં નામના રહીશ. બાકી તો બધા છે પથરાને પ્રમાણ છે. એવું ક્યારેક એક પ્રસંગ એવો જોયો બાપુ આપણી નજરે એવો પ્રસંગ જોયો કે એક બેનને એક દંપતીએ જીવન જીવતા હતા. પછી એમને સંતાન નહીં, તે બહુ ભક્તિ કરતા હતા. પછી એક સંત મળ્યા, તે સંતને શરણે ગયા અને પછી આજીજી કરી કે બાપા અમારે 45 વર્ષના વાણા વાઈ ગયા, 40-45 વર્ષ થઈ ગયા, અમારે સંતાન નથી. એટલે સંતોએ છે ને એની પ્રમાણે માર્ગદર્શન દીધું કે ભાઈ સંતાન મળવું કે ન મળવું એ તો ઈશ્વરની લેણ દેણ છે. આપણે પ્રારબ્ધમાં પડ્યું હોય તો પ્રાપ્ત થાય. એને સમજાયા અને કે કદાચ ન હોય તો કાંઈ નહીં ઈશ્વરની ભક્તિ કરી લેવાય અને જગતની ઝંઝટ મૂકી દેવાય. બહુ આજીજી કરીને તે સંતનું હૃદય પીંગળી ગયું અને એને કીધું કે જા થાય છે.
સંત તો દયાળુ હોય છે, એના મોઢેથી નીકળી ગયું કે થાય છે, પણ ભગવાનને કરવું ને દીકરો એવો થયો કે 17-18 વર્ષનો થયો ને તે બસ દારૂ જુગારને એ સિવાય વિચાર સિવાય બીજો ધંધો ન કર્યો. અને માવતરને છે ને રાતનો દારૂ પીને આવે ને ફોટો લઈને ધબકાવે. ત્યારે જનેતાને એમ થયું કે આ કરતાં સંતાન વગેરે હોત ને તો સારું હતું. પાણો હોય ને પડખે પાણો પીડ્યો હતી, સાનમાનો પીડ્યો ધરે, કાંઈ હેરાન તો ન કરે, અને આ તો હેરાન કરે. સમજાણું? એવી સત્ય ઘટનાનો એક પ્રસંગ બનેલો છે. અને એ પછી છે ને એના એ પાછા એ બાપુ પાસે આવી ને કે બાપુ આ કરતાં નો દીકરો હોત ને તો સારું હતું. એટલે એવું નથી હોતું કે સંતાનથી માણસને સુખ મળે છે, અને સંતાન આપણું ગઢપણ પાળે ને એવો બાપા ક્યાં રે વિચાર ન કરવો કે આપણે ગઢા થઈને પછી આપણું ગઢપણ પાળે. અરે ગઢપણ એટલું બધું ભગવાન આપણને આવવા જ ન દે કે આપણે હરતા ફરતા ખાટલામાં બેહીને તરત ભગવાન લઈ લે. શું સંતાનની જરૂર પડે? ભગવાન પાસે એવી પ્રાર્થના કરાય કે હે પ્રભુ, તારા ગુણગાન ગાતા ગાતા છે ને આ ખોળિયું ખાલી કરવું પડે, અને તારા ગુણ ગાવા ને ગૌરાવા, જન્મ જન્મ મન માનવ તન દે, બીજું કાંઈ જોતું નથી ને તારી ભક્તિ જ જોઈતી છે, એવો ભાવ રખાય. ગઢપણ તો હું કે પછી મોઢામાં દાંત નો ખાટલા વૈશ પડે, એ ખાટલા વૈશ શું લેવાનું પડવું છે હાથે કરીને? તમે માગો છો ભગવાન પાસે કે ગઢપણ પાળે, ગઢપણ શું લેવાનું પાળે કે ખાટલામાં પછી પીડ્યા રહે. 100 મહિનાનું બાળક હોય ને માં લીલું હુકું કરે, મૂળ તો એ છોકરા પર લીલું હુકું કરાવે એવી ભગવાન મને તકત ન હતો, એવો સમય મને ન આપ્યો. ભલે 80 વર્ષે, અરે 80 વર્ષ અને 70 વર્ષે લઈ લે, પણ હરતા ફરતા અને ગમે તેથી આજ નહીં કાલે ખોળ્યું ખાલી કરવાનું જ છે. તો જગતને અફકે પડી અને બીજા પાસે સેવા કરાવીને ખોળિયું ખાલી કરવું એ કરતાં જગતને પ્રિય લાગીને કોઈની સેવા વગેરે તા ખોળિયું ખાલી કરી નાખ્યું તો એવું ભગવાન પાસે મગાય વાલા. અને સંતાન તો છે ને પ્રારબ્ધની લેણદેણના હિસાબે છે. એમાં બુધા ભગત અને કુંવરબાઈ સત્સંગમાં ગયા. એમાં એક સંતના મુખેથી એવો સત્સંગ આવ્યો, કૃષ્ણ લીલાની બાળ લીલાની વાત કરી, અને એટલી બધી બાળ લીલાની વાત કરી અને પોતાના હૃદયમાં એને ખૂટી ગયું. સત્સંગ પૂરો થયો અને બે માણા હાલ્યા હતા, એટલે કુંવરબાઈએ કીધું ભગત કે હા, નંદ બાબા અને વાસુદેવ, દેવકી અને જશોદા અને નંદ બાબા કેવા પુણ્યશાળી હશે, કેવા ભાગ્ય હશે. જગતનો અધિપૂર્ણ પુરુષોત્તમે જ્યારે અવતાર લીધો ત્યારે એનો ખોળો પૂંજ્યો. દેવકી અને વસુદેવ કેવા પુણ્યશાળી હશે કે દેવકીના કુખે ભગવાને અવતાર લીધો. તો આપણા કાંઈ પુણ્ય નહીં હોય તો આપણા ઘરે ભગવાન પ્રાગટ્ય થાય. બુધા ભગતે કીધું દેવી, આવા મનસુબા ખોટા ઘડોમાં ક્યાં નંદ બાબા અને ક્યાં જશોદા અને ક્યાં આપણે. ત્યારે એને કીધું કુંવરબાઈએ કે ભગત, સત્સંગમાં સંતોના મુખેથી મેં સાંભળ્યું છે કે એક મનથી એકાંતથી જો ઈશ્વરને આરાધે તો ઈશ્વર એના દ્વારે પધારે છે. તો ભગવાન આપણે એના ન પધારે? અને જગતની અંદર ભગવાન એમ કહે છે ગીતામાં કે પ્રાણ કરતા મને મારો ભક્ત પ્રિય છે. એ ઉદ્ધવ, મારા ભાઈ બળદેવ કરતા બળભદ્ર કરતા તે મને મારો ભક્ત પ્રિય છે. તો આપણે એવી ભક્તિ કરીએ. એના એ ભાવમાં સમય જાતો રહ્યો અને કુંવરબાઈ એટલા બધા પ્રેમમગ્ન થઈ ગયા, શુદ્ધ બુદ્ધ ભૂલી ગયા, અને એટલું બધું પ્રેમનું પ્રાગટ્ય થયું. અને એકવાર વહેલા સવારે ભગવાનનું પ્રાગટ્ય થયું અને પડખામાં આવી અને ભગવાન સૂઈ ગયા. અને કુંવરબાઈને ખબર પડી કે પ્રભુ વહેલા આવ્યા છે. અને બુધા ભગતને કીધું, ભગત જાગો છો, ભગવાન પધાર્યા આપણે દ્વાર. અને બુધા ભગત જોયું અને ગદગદ છાતી એની ફૂલી, હરખના આંસુ આવ્યા અને ભગવાનને નમન કર્યા. વહેલા આવ્યા. ભગવાન વહેલા એમ કહેવાય છે વહેલા 5 વાગ્યે આવ્યા. વહેલા 5 વાગ્યે આવ્યા ને એટલે એનું નામ સંત વેલનાથ પાડ્યું. વેલો ભગત પાડ્યું એનું નામ. વહેલા આવ્યા એટલે એનું નામ વેલો પાડ્યું. એનું એટલું બધું સૌંદર્ય હતું
એટલું બધું એનું સૌંદર્ય ઉઠી ગયું. એને એમ થયું કે ભગવાને મારે ત્યાં કણે અવતાર લીધો. ગામમાં બધે વાત પરસરી, બધા એના દર્શન કરવા આવતા હતા અને ભગવાનની અણસાર બધાને લાગતી હતી. સમય જાતા 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 વરાના વાણા વાઈ જતા. એમ કહેવાય છે કે 12 વર્ષની ઉંમર વેલાઈની થઈ અને વેલો ગાયું સરાવવા ગોવાળિયા હારે જતો હતો. અને એના ઘરે સાધુ સંતો આવતા હતા. તે સાધુ સંતો આવે એટલે વેલા વગત સત્સંગમાં બેસી જાય. સત્સંગમાં બેસી જાય, એની માને સાધુ સંતોની સેવામાં મદદ થાય, સત્સંગ સાંભળે અને પછી સત્સંગ એને નાની ઉંમરમાં યાદ રહે અને ગોવાળિયાને વાત કરે. કારણ કે એનો પૂર્વનો યોગ અધૂરો હતો, એટલે યોગ પૂરો કરવા સારું થઈ અને એને અવતાર લીધો હતો. આગલા જન્મની અંદર ધૂંધળીમલનો અવતાર હતા. ધૂંધળીમલનો અવતાર હતા. પાટણ ગામની અંદર એનું પ્રાગટ્ય થયું હતું. રામદાસ એના ગુરુ હતા. એમને એક શિષ્ય હતો, પાટણ ગામની અંદર રહેતા. એકવાર બન્યું એવું કે એમના શિષ્ય રામ રોટી લેવા જતું હતું, પણ પાટણ ગામની અંદર કોઈ દેતું નહોતું. એક કુંભારના ડોશી હતા, એ દેતા હતા. પછી એને એમ થયું કે કોઈ દેતું નથી તો લાકડાનો ભારો કાપી અને વેચી અને એમાંથી કાસું સીધું લાવી અને અમારે ગુરુને બીને થઈ રહી છે અને વચ્ચે તો અતિથિનો આદરભાવ કરીશું. એકવાર ભગવાને કે એકદમ કર્મ સંજોગે થયું એવું કે લાકડાનો ભારો લઈને જાતો એમાં લાકડું માથે વાગી ગયું અને ગુરુ મહારાજ કાયમની માટે સમાધિમાં બેઠા હોય. લાકડાનો ભારો વેચી આવે, વેચી આવી અને કુંભારના ડોશીને ઘરે થાકલો ખાય, પાણી બાણી પી, લોટ નાથી લઈ થોડોક અને પછી રવાના થઈ જાય. દરરોજ એનો ક્રમ. એકવાર એ માથામાં પાક થઈ ગયો અને જીવાત થઈ જાય અને ઉપરવાસ સાધ એના શિષ્ય બેઠા હતા, હેઠે એમના ગુરુ સમાધિલક્ષમાં હતા. એમાં દુર્ગંધ આવી અને ખબર પડી ધૂંધળીમલને કે આટલી બધી દુર્ગંધ. જોયું તો એ સૂતો હતો, તો એને માથામાં માખ્યું બમણતી. એટલે કીધું કે ભાઈ આ માથામાં માખ્યું ને દુર્ગંધ કેમ? ત્યારે કીધું ગુરુ મહારાજ સહેજ માથામાં લાકડું વાગી ગયું. કે ભિક્ષા લેવા ભિક્ષાવૃત્તિ કરવા જાય અને લાકડું વાગી જાય. ત્યારે એને કીધું બાપજી આ ગામની અંદર કોઈ ભિક્ષા નહોતું દેતું, એટલે હું લાકડા કાપી અને વેચી આવતો હતો ને આપણે બેન થઈ રહેતું હતું ને વધતું હતું. અતિથિનો આદરભાવ કરતા હતા. ધૂંધળીમલને એમ થયું કે આ ગામ એટલું બધું કઠિન છે અને સાધુ સંતોનો કોઈ આદરભાવ કરતું નથી. એટલે એને કીધું તને કોઈ આદરભાવ દેશે? તારે કીધું એ કુંભારના ડોશી છે એ દેશે. એને કહેજે એના બાળ બસા લઈ અને ગામની બહાર નીકળી જાય. કાલ મારા ગુરુના આ ગામમાંથી કોપ થશે. અને કર્યું એવું કે ડોશી નીકળી જાય અને ગામને પસવાડે ગામના સીમાડે જઈને પાછું વાળું જોયું અને એમ કહેવાય છે કે ગામને સીમાડે ત્યાં એ પથ્થર થઈ ગયા અને ગામની માથે એવો વરસાદ ધૂળ જેવો વરસ્યો અને ગામ દટાઈ ગયું. ખપ્પર એટલે ઊંધું માર્યું, એનું ખપ્પર હતું એ ઊંધું નાખ્યું તો ગામનું રટણ શું પટણ થઈ ગયું. એટલે પાટણનું રટણ શું પટણ થઈ ગયું. અને ધૂંધળીમલે આવું કર્યું અને એના ગુરુ રામદાસને ખબર પડી કે ધૂંધળીમલે આ કર્યું છે. ત્યારે એના ગુરુએ કીધું મેં તને છે ને આ પરમારથને કારણે આ વસ્તુ પરમારથ કરવા સારું થઈને આપી હતી, આવું ન કરાય, આ તારે કર્મ ભોગવવું પડશે. અને ભોગવવું પડ્યું અને બીજો નાથીને ભક્તિના વધારે પંથ કર્યો અને નાથીને પાછો બીજો અવતાર એ વેલનાથનો થયા. આપણા જીવનની અંદર તે પ્રાલબ્ધનું આવરણ આવે ને કાંઈ કર્મનું, એટલે બાપા અડધો કલાક ભજન કરતા હોય ને એટલે કલાકનું ભજન કરાય. એમાં પાછું ન પડાય, સમજ્યા? પાછું પડવી ને તો સામુખથી નુકસાનકારક થાય. આપણને દુઃખ પડે ને તો બમણું ભજન કરાય. અને આપણું તકલીફ મેન એ છે કે દુઃખ પડે ને એટલે ભજનય છોડી દેવી અને સત્સંગય છોડી દેવી. તે તો સામુખથી તકલીફવાળું થયું અને આપણા જીવનમાં ખોટનો ધંધો થયો. અને સંતોના એ સિદ્ધાંત હોય કે કાંઈ આવરણ આવે ને એટલે પરોઠી વાળીને બેસી જાય, બમણું ભજન કરે. કલાકનું કરતા હોય ને 2 કલાકનું, 2 કલાકનું, 4 કલાકનું ભજન કરે એટલે કરમ કાપી નાખે. સંત વેલનાથ ગોવાળિયાઓને જે એના ઘરે સાધુ સંતો આવતા હોય, ભજન સત્સંગ ગાતા હોય, સત્સંગ કરતા હોય, તે યાદ રહે. એ ગોવાળિયાને કહે
એટલે ગોવાળિયા પૂછે વેલાભાઈ તને આટલું બધું આ યાદ કેમ રહેશે? ત્યારે વેલાએ કીધું કે ભાઈ આ કાંઈક ભગવાનની મેર છે, મને યાદ ઈશ્વરની કૃપાથી ને રહેશે. સમય જાતા જાતા એકવાર બન્યું એવું કે ગાવું સરાવતા જંગલની અંદર તો એક ઘટાટો વડલો આવ્યો. વડલાની હેઠે એક ગિરનારી સાધુ રૂખડીઓ બેઠા હતા. વહેલના ધોળાંધોળ ત્યાં ગયા, દર્શન કર્યા, દંડવત પ્રણામ કરી અને પાણી ભરીને લાવ્યા કે લ્યો બાપજી પાણી દીધું. પછી જોળીમાંથી 2 દીનો ટાઢો રોટલો કાઢી અને ખાવા માંડ્યા પાણીનો રોટલો. અરે બાપજી આ કાંઈ થોડું ખવાતું હોય છે? અરે એને અને તરત એ સાધુએ કીધું રૂખડિયાએ કે ભાઈ અમારે સાધુડાને કોઈ સ્વાદની હારે લેવા દેવા હોતું નથી અને અમારે તો ખાડો ખાલી પૂરવાનો છે. એ તો રોટલો ખાવી મિષ્ટાન ખાવી, ખાડો પૂરાય એટલે ઘણું. એ કે હું તમને લુખું નહીં ખાવા દઉં બાપજી, ઘડીક થોભો. એની ગાય હતી, એ ગાય દોઈ આવ્યા વેલના અને તરત એને દૂધનો કટોરો પાત્ર હતું એ ભરીને પાયું. પછી એને કીધું કે તારું નામ શું ભાઈ? તા કે મારું નામ બાપુ વેલો. વેલો પતરું તો હોનાનું છે પણ આનો પાત્ર બનાવવું પડે એવું છે. પછી એને કીધું કે વેલા માગ શું જોઈશ? ત્યારે એને કીધું બાપુ માગવાનું કહેતા હોય ને તો મારે ભક્તિ જોઈશ, મને તમારો શિષ્ય સ્થાપો ને તમે મારા ગુરુ બનો. અરે વેલા તારી આટલી ઉંમર નાની છે, મારા ગુરુનો આદેશ નથી એટલે હું તારો ગુરુ ન થઈ શકું, પણ આનો આ ભાવ રાખજે, સેવા ભક્તિ કરજે, તને ગુરુ મળશે, જા તને મારો આશીર્વાદ છે. અને વેલો હરખમાં ને હરખમાં ગા વાળવા ગયો અને સાધુ નાથી નીકળી ગયા વડલા હેઠેથી. અને વળી પાછો એ વેલા ભગત ત્યાં વડલે આવ્યા અને સાધુને નીકળી ગયા. ત્યાં સલમ પડેલી. ઓલા ગોવાળિયાને હારી હતા એના ભાઈબંધોને કીધું કે ભાઈઓ મારી ગાનું ઘડીક ધ્યાન રાખજો, આ બાપુ સલમ ભૂલી ગયા છે, હું એને દી આવું. ગૌનો પંથ કાપી ગયા અને વેલા ભગતે દોટ મૂકી અને એને બરોબર પ્યાસ લાગી સલમની અને બેઠા જોળીમાં હાથ નાખ્યો પણ સલમ નીકળી નહીં, પાણી પીને બેઠા. ત્યાં વેલો ના પહોંચી ગયો, અરે બાપુ તમારી સલમ. એ કે લાય ભાઈ મને ક્યારની તલબ છે, મારે સલમ પીવી છે. સલમનો દમ મારીને વળી પાછું કીધું માગ વેલા શું જોઈએ છે બાપ માગ. ત્યારે ફરીને કીધું કે બાપુ માગવાનું કહેતા હોય ને તો ભક્તિ જોઈએ છે, અને બાપુ માગવાનું કોઈ સાધુ સંતો કહે ને તો માગતાય આપણને આવડવું જોઈએ. હા, નહીતર મેં વાત એવી સાંભળી છે કે અમરુ બાપુના શિષ્ય શ્યામા ભગત કણબી હતા અને જેઠા ભગત દડવાના હતા. જેઠા ભગત સમાર જ્ઞાતિમાં પ્રાગટ્ય સંતનું થયું હતું અને એના શિષ્ય હતા કણબી. કણબી એ સમયમાં આજથી 50 વર્ષ પહેલાં એના શિષ્ય હતા. ત્યારે તો આભડશેઠનું બહુ તે શ્યામા ભગત સેવા કરે એના ગુરુની જેઠા બાપાની, અને અમરુ બાપુને તે 2 સંતોનો કાંઈક યોગ ને તે 2 જેઠા બાપાની વાડીએ ભજન કરવા ભેગા થયા. ચા પાણી પીને જમીન છે ને રૂમમાં બેસી જાય, સવારમાં 2 હાથ સાંજ પાડી દે ને સાંજે 2 હાથ સવાર પાડી દે ભજનમાં. આવા 2 ભજનાનંદી ભેગા થયા, સેવા બહુ કરે. અને એકવાર અમરુ બાપુને લહેર આવી ગઈ. લહેર આવીને કીધું કે શ્યામાભાઈ જેઠા બાપાની સેવા કરી તો તારી ફરજ છે, તારા ગુરુ છે એટલે તું સેવા તો કર. તે બાપ મારી સેવાય બહુ કરી છે, માગ શું જોઈશ? એટલે શ્યામા ભગતે માગ્યું એ કે બાપુ જમીન છે જાયજી 100 વીઘા અને ઉનાળે પાણી થઈ રહ્યા છે, પાણી નથી, જો પાણી હોય ને તો કામ થઈ જાય. એટલે એના ગુરુ જેઠા બાપાએ તરત કીધું અરે શ્યામા માગીને પાણી માગ્યું કે ભક્તિ માગવાની હતી તો 100 જણાને પાણી દે. અમરુ બાપુએ કીધું જા થાશી. એટલે ક્યારેક સંતોની સેવા કરતાં કરતાં જો સંતોનો ધૂણો તપી જાય ને અને માગવાનું કહે ને તો ભક્તિ મગાય. અને કહેવાય કે હે ગુરુ મહારાજ જન્મ જન્મ મારે છે ને ગુરુનું ચરણ જોઈએ છે, જન્મ જન્મ મારે તમારી ભક્તિ જોઈએ છે. નરસિંહ મહેતા બાપુએ કીધું એમ હરિના જન તો મુક્તિનો માગે, માગે જન્મ જન્મ અવતાર, નિત કીર્તન નિત ઉત્સવ નિત નિરખવા નંદ દુલારા, ભૂતળ ભક્તિ પદાર્થ મોટું બ્રહ્મલોકમાં નહીં. હા, બ્રહ્મલોકમાં તે આ વસ્તુ જે આપણે અત્યારે કરીએ છીએ ને આનંદ કરીએ છીએ ને ભગવાનના ગુણગાન ગાવી છીએ ને એ અહીંયા નથી. લીલળબાઈએ તો વાણીમાં તમામ જગ્યાએ જ કીધું ગુરુના પ્રતાપે લીલળ બોલ્યા દેજો અમને સંતના શરણે વાસ. લગભગ સંતોએ કીધું કે હે ભગવાન મને સંતોના ચરણે વાસ દીજે, જન્મ જન્મ એ દે. એમ માગતા આવડવું જોઈએ.
અને વેલા ભગતને બાપુ માગતા આવડી ગયું, બીજું માગ્યું નહીં. એ કે પ્રભુ માગવાનું બાપુ કહેતા હોય ને તો મારે ભક્તિ જોઈએ છે, તમે મારા ગુરુ બનો. ત્યારે એને કીધું કે ભાઈ જુનાગઢની ગિરનારની તળેટીની અંદર ગિરનારમાં મારા ગુરુ વાઘનાથ બેઠા છે, ભોંયરે વાઘનાથ ભોંયરામાં બેઠા છે, એના શરણે જા અને એ તને શિષ્ય થાપશે, જા. અને એમ કહેવાય છે કે વેલનાથ સમય જાતા સીધા ગિરનાર પહોંચ્યા. ગિરનાર જઈ વાઘનાથના ભોંયરે ગયા. વાઘનાથના ભોંયરે જઈને ઊભા રહ્યા એટલે વાઘનાથને ખબર પડી કોઈ બાળક આવ્યું છે. અને વાઘનાથ બાપુ બહાર આવ્યા ભોંયરામાંથી એટલે તરત લાકડી પડે એમ ચરણમાં લીટી પડ્યા. અને વાઘનાથ બાપુએ ઊભા કર્યા અને સાતીય થાપ્યા. કીધું કે ભાઈ આ ઉંમરમાં તું, હા બાપુ મને તમારો શિષ્ય સ્થાપો અને ગુરુ ભક્તિ આપો, હું એ માટે આવ્યો છું. એટલે એને કીધું કે તારી ઉંમર બહુ નાની છે ભાઈ, એ કે એ ગમે હોય બાપુ પણ મારે ભક્તિ જ કરવી છે. પછી વળી વાઘનાથને એમ થયું કે પાત્ર તો ચોખ્ખું છે, પણ એને કીધું કે હું આદેશ તને કરું એ તારે કરવું પડશે ભાઈ. એ કે બાપુ તમે જે આદેશ કરશો ને એ હું કરીશ. એમ ગુરુના ચરણે જાવીને ગુરુ ભક્તિમાં ભક્તિ લેવીને અને ભક્તિના પંથે ચડવીને એટલે પોતે છે ને મરજીવા બનવું જોઈએ. પછી ગમે એ થાય, ગુરુનો આદેશ એ આદેશ, એના રેણીએ તે આપણે હાલવું જોઈએ, એની કેણીએ જ આપણે હાલવું જોઈએ. પછી પાછું ન પડાય, નહીતર તો પાછા પડવી. અને જે પાછાની જ પીડ્યા ને એમાં સવારામ બાપુએ કીધું, સંત સંગ્રામે રહ્યા પગ ખોડી, વિપત્યું પડી પણ બંદગી ન છોડી. સંતો સંગ્રામે એટલે જેમ સૂરવીર હોય ને એ ધીંગાણે ચડે ને એ પછી ગમે એવું ઝાકાઝીક બોલે પણ પાછા ન પડે. ધીંગાણે ચડે એ સૂરવીર હોય ને પાળિયા થઈ જાય પણ પછી પાછા પીછેહટ વાહો બતાવે નહીં, એ હામી સાચીએ ચાલે. આપણે આપણી દેશની આર્મીના જવાનો પણ એવા છે, વાહો ન બતાવે, સાચી જ બતાવે. મરી જાય ભલે મરી જાય, વાહો જ બતાવે જ નહીં. એમ સવારામ બાપુએ કીધું સંત સંગ્રામે રહ્યા પગ ખોડી, એટલે એમને તટસ્થ ઉભા રહ્યા. વિપત્યું ગમે એવી પડે પણ ઈશ્વરનું બંદગી એટલે ભજન એને મેક્યું નહીં, મૂળ ભજન મેકે નહીં. પછી એને કીધું એ કે હા બાપજી તમે કહેશો એ કરવા. ત્યારે એને કીધું કે ગિરનારની ભાગોળમાં ગિરનારની ફરતા છે ને સંતો બિરાજે છે, 12 વરા એની સેવા કરી જા. 12 વરા સેવા કરી અને પછી વિજયાદશમીના દિવસે જ્યારે મેળો ભરાય છે ને ત્યારે તું આવજે અને ત્યારે તને હું ગુરુ ભક્તિ બતાવીશ. અને ગુરુનો આદેશ લઈ અને વેલનાથ નીકળી ગયા નથી. ગિરનારમાં સાધુ સંતોની સેવા કરતાં 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 12 વરાના વાણા વાઈ ગયા. 12 વરાના વાણા વાઈ ગયા અને પછી વિજયાદશમીનો દિવસ આવ્યો અને વળી પાછા વેલનાથ વાઘનાથ બાપુના શરણે ગયા. વાઘનાથ બાપુએ કીધું કે હવે પાત્ર છો. પાત્ર બન્યા એટલે એમાં વસ્તુ નાખી. આપણે દૂધ કળશો લઈને દૂધ લેવા જઈએ અને અંદર કચરું હોય તો એમાં દૂધ નાખે નહીં, ક્યાંક પહેલાં લોટો સાફ કરી નાખે પછી દૂધ નાખે. જો કચરું કળશામાં હોય તો 2 માણા એક દૂધ નહીં નાખતા પાત્ર વગેરે. તો આ સંતોની બલહારી છે, આપણે પાત્ર ન બન્યા ને તો તે સિંહ રૂપી ઓલે સિંહના દૂધ રૂપી વસ્તુ આપણામાં નાખી દીધી છે, સમજ્યા? હા, મહામંત્ર છે ને એ સિંહનું દૂધ છે, એ જેવા તેવા ઠામમાં તો ઠરશે જ નહીં. ભલે ગુરુ ઉપદેશ લઈ લીધો, હા, પણ ઠરશે નહીં 100% છે. ગુરુ ઉપદેશ લીધો એટલું જ તે, બાકી લાગે નહીં ભક્તિ. અને એટલું બધું ભજન ન કરી શકે, આત્માનો સાક્ષાત્કાર ન કરી શકે. છે ને વાસણને કાયમ સત્સંગ રૂપી કલઈથી છે ને સાફ કર્યા રાખો અને થોડુંક છે ને ભજન કરી રાખો, સંતો કે એ પ્રમાણે હાલે રાખો. અને સંતોનો શબ્દ છે ને ગુરુનો શબ્દ ક્યારે ભોંયે પડવા ન દેવો એવા છે ને. અને ગુરુને એવો હરખ થાય સાધક ઉપર કે સાધક મારી જેવો બને, મારીથી હવાયો બને. ગુરુ શિષ્યનો સંબંધ છે ને બાપુ સત શબ્દનો છે, સત્યનો નાતો છે, સંસારિક વ્યવહારિક હાંકવા માટે નથી. જબુમાં જ્યારે સૌધામ ગયા ને આ પંચતત્વનો હસળો ઉતારી છોડી અને પછી સવારામ બાપાએ કોઈએ કીધું એ કે તમારે જબુમાં વહી ગયા, જમનામાં વહી ગયા, આ તમે એકલા વિધ્યા. ત્યારે સવારામ બાપાએ કીધું કે છે ને જબુ વહી જાય ને એ દુઃખ નથી અને જમના વહી ગયા ને એ મને દુઃખ નથી, પણ જબુ શબ્દ ભેદું એવી હતી ને તે જબુ જેવી મને કોઈ શબ્દ ભેદું નહીં મળે, એ દુઃખ હતું.
એટલે ગુરુને તે એવું થવું જોઈએ સાધક પ્રત્યે. એટલે આપણે તે એવું જીવન બનાવવું જોઈએ. શબ્દ ભેદું એટલે ગુરુના મુખેથી શબ્દ નીકળે એટલે તરત ઝીલી લે, ઝીલીને સીધો આચરણમાં જ મેકે અને એ પ્રમાણે પોતાની જીવનની રહેણી બનાવી વાળે અને જીવન જીવવા મળે. આ શબ્દ ભેદું હતા જબુમાં. એમ વાઘનાથ બાપુએ છે ને સત્શબ્દનો ઉપદેશ દઈ, મહામંત્રનો ઉપદેશ દઈ, ભજનનો ઝુકતી બતાવી અને જેમ છે એમ ધર્મ સમજાયો, મહાધર્મની વાત કરી અને પછી કીધું કે વેલા તને આ મહાધર્મ મેં તને સમજાયો છે, એ ધર્મની લહેરે રહી, નામને નાતે રહી અને ભક્તિ કરીએ અને જા હવે તું સંસારમાં જઈ અને કોઈ ભાવિક હોય ને તું સમજાવજે ને ભક્તિ કરજે. અને એમ કહેવાય છે કે નાથી પછી ગિરનારમાંથી પેલા બાવા નીકળી જાય છે. વળી પણસવા ગામની અંદર આવે છે. પણસવા ગામની અંદર આવી ગામની ભાગોળે ધૂણો કરી અને વળીના ધખાવે છે. ગામનાને ખબર પડી કે નાની ઉંમરમાં કોઈ યોગી બાવો આવ્યો અને સત્સંગ બહુ સારો કરે છે. સત્સંગ કરતાં 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 માણસોની લહેરી ઉમટી, માણસો મીણું ભેગું થવા, 10 થવા મીણ્યા, 20 થવા મીણ્યા, 30 માણા, અરે પસા માણાના ટોળા આવવા મીણ્યા. સત્સંગ બહુ સારો કરતા હતા. ગામનું માણસો એકઠું બહુ થવા મીણ્યું. બધે જોયું પણ એના માત પિતા ક્યાંય નજરે સીડ્યા નહીં. પછી કોઈ ગઢિયા સત્સંગ પૂરો થયો અને બેઠા એટલે કીધું કે ભાઈ આ ગામની અંદર બુધા ભગત અને કુંવરીમાં કરીને રહેતા હતા, હવ આવે છે પણ એ સત્સંગમાં ક્યાંય દેખાતા નથી. ત્યારે એને કીધું કે ભાઈ બાપુ, બુધા ભગત અને કુંવરબાઈ સંત પ્રેમી આત્મા હતા, સાધુ સંતોની અઢળક સેવા કરતા હતા, ભક્તિમાં ભરપૂર રહેતા હતા, બહુ એની સેવા કરી. એમને એક સંતાન હતું અને બંને દંપત્ય એનો જીવન ગુજારો કરી અને પરમલોક ધામ પામ્યા છે, સૌધામ ગયા છે. એમને એક દીકરો હતો અને એમ કહેવાય છે કોઈ બાવાની હારે જુનાગઢ વહી ગયો, સાધુડા હારે. અને સંતો ખોટું ન બોલે, એના હૃદયમાંથી નીકળી ગયું કે ભાઈ બીજું કોઈને એનો જે વેલો હતો ને એ વેલો પોતે હું જ છું. અને વેલો સૌ એમ થયું ત્યાં ખડભડાટ મચી ગયો. જે પછી તીવડા એને પ્રસારી ચાલુ કર્યો એ કે આપણા ગામમાં સુવાળિયા કોળી હતા ને એનો છોકરો એ વેલો છે, બાપુ નથી. હા, ગામમાં પછી એવું જ થાય ને. હા, જે હોય એ બધા કહેવા માંડ્યા એ કે ના હું કે આપણેથી છોકરા ભત્રીજો થતો હતો ને આપણને પગે લગાડ્યા. અને ગામમાં ગુરુ ગામમાં સેલા છે ને, અને ગામમાં સાધુ સંતો થાય ને એટલે ગામમાં કદર ન હોય. આપણા ગામમાં મોહન બાપુ કે મોહન ભગત રહેતા હતા, કુંભાર. અત્યારે આપણને એની ગણના થાય જ્યારે સંતો એની વાતો કરે, એની હારે જે બેઠેલા બહાર ગામના બધા સંતો છે ને એ બધા એની વાતો કરે કે તમારા ગામના ભાઈ હતા અને ભજનીક હતા, બજરંગદાસ બાપાના જેવાને છે ને મોજ આણી દેતા હતા, એ વાણી કરતા હતા. અને મોહન ભગત વાણી ચાર કરે અને એ સાધુડાઓ બધા પરસાધારી સાધુડાઓ છે ને મોહન ભગતને સાબસી દેતા ને વાહો ઠપકારતા હતા. આવો ભગત હતો એ. પણ આપણા ગામના એ કોઈ ઓળખ્યો આમાં મળ્યો સીતારામય ન કરે. અને કેટલાક ટપલું કહીને બોલાવતા હતા. આવું કરતા હતા માણસો, સમજ્યા? એટલે ગામમાં પછી ખળભળાટ મચી એ કે સુવાળિયા કોળીનો ઓલા બુધા ભગતનો છોકરો છે, બાપુ નથી, વેલો. હા, એટલે વેલો 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 કરીને બાપા પછી ના માણસો જાતું બંધ થઈ ગયું. અને આવું જ થાય બાપુ, દેહ ભાવ દેખાવા મળે ને એટલે એની ગણના ન થાય. પછી તો વેલા બાપાને એમ થયું એ કે દિગંબરના ગામમાં સાધુ ધોબી રહેવા જાય બિચારો શું પૈસા કમાય, દિગંબરનું ગામ હોય ધોબી શું કરે? એમ આ ગામમાં આપણી છે ને કાંઈ ગણના થશે નહીં. વળી વાણંદને ના ગયા અને મોટી મોટી દાઢી મોટી મોટી જટા હતી ને એ કપાવી અને એમ કહેવાય છે કે નાથી સીધા પણસવા ગામથી નીકળી જાય છે. પણસવા ગામથી નીકળી અને માંડલિકપુર ગામમાં આવે છે. માંડલિકપુરમાં ગામમાં આવી અને કીધું કે ભાઈ કોઈ હાથી રાખશો, મારે કામ કરવું છે. એ કે કામ કરતો જાય છે, ઈશ્વરના ગુણ ગાતો જાય, કોઈ ભાવિક ભક્તો આવશે
તો હરિનો રસ પાઈશ ને પીશ, મારા ગુરુનો તો આદેશ છે, ગ્રસ્તીમાં રહીને ભક્તિ કરીશ. ત્યારે એને કીધું કે આ ગામની અંદર એક કણબી પટેલ જહમત પટેલ કરીને રહેશે, ત્યાં જાઓ. એટલે ત્યાં ગયા. પટેલ ડેલીમાં ખાટલો નાખીને બેઠા હતા. એટલે સીતારામ કરીને બેઠા. એ કે બાપા મજૂરી કરવા આવ્યો છો, મને હાથી રાખશો? ત્યારે એને કીધું કે ભાઈ જમીન હાવ ટૂંકી છે, એમાં અમારું માંડ પૂરું થાય છે, એમાં વળે તને ક્યાં હાથી રાખવું? અને ઘરના માં વાત સાંભળે. એટલે એને કીધું એ કે ભગત, એ કે લક્ષ્મી સાંડલો કરવા આવી છે, ના ન પાડતા. આપણે સંતાનમાં કાંઈ છે ને, ભગવાને તૈયાર સંતાન દીધું છે, રાખી લો ને. અને જહમત પટેલે કીધું એ કે રાખવાનું તો બધું પહેલાં બરોબર છે, પણ પહેલાં તું ભાઈ શિરામણ કરી લે. શિરામણ દીધું, માખણ દીધું, દહીં દીધું, અને ધરાઈને વેલા ભગતને ખવડાવ્યું. વેલા ભગતને ખવડાવ્યું. પછી માંડ આવીને વાત કરવા માંડ્યા. એ કે તારે અહીં રહેવાનું અમારે ભેગું, અને મહિનાની તને 60 કોરી દેવાય નહીં, 12 મહિનાની 60 કોરી દેવાય નહીં. એ કે હું રહું ખરો, 60 કોરી મને મંજૂર છે, પણ એક શરત હું કહું તમે મંજૂર કરો. જહમત પટેલે કીધું બોલ ભાઈ શું મંજૂર છે? એ કે જ્યાં લગી હું રહું ત્યાં લગી હું મારે માના હાથનો રોટલો ખાઈશ, અને મારી માં જ્યારે મને નહીં ખવડાવે ત્યારે હું આ ગામ છોડીને જતો રહીશ. છે મંજૂર? એ કે હા. અને ડોશીમાં રાજી થઈ ગયા. એ કે વાંધો નહીં, મારે સંતાન તો હતું નહીં, અને ભગવાને દીધું. પછી તો વાડીએ ગયા. ટૂંક સમય ગયા અને ગામના દરબારે બોલાયા જહમત પટેલને, અને બોલાવીને કીધું કે હાલે પટેલ, આ 2 જોડી બળદ, આ ગાડું, અને 2 હાથીની જમીન, અને એટલું અનાજ, અને તારું કર માફ, જા. અને પટેલ રાજી થઈ ગયો. ઘેરે આવીને માને વાત કરી. ત્યારે એને કીધું કે ભગત તમને કાંઈ સમજાણું? એ કે ના દેવી હું? એ કે આ દીકરો આપણે આવ્યો ને એના પગલાં સારા છે. આ વહેલો આવતા જ તે આપણે જો 2 હાથીની જમીન દરબારે આપી. તમે કહેતા ને જમીન ઓછી છે, આ જમીન આપી દીધી ને આપણો કર માફ કરી દીધો. 2 જોડી બળદ આપ્યા, ગાડા આપ્યા. એ કે તારી વાત હાચી. ધીરે ધીરે થતા વેલા ભગત વાડીએ કામ કરતા હતા. કોઈ સત્સંગી મળે સત્સંગ, પડકે વાડીઓના જુવાનિયા હતા, એ બધા સત્સંગ કરવા જતા. 5 જતા, 10 જતા, 15 જતા. એમ કરતાં કરતાં તરી સત્સંગીઓ ભેગા થવા પડ્યા. પછી કામ ઓછું થાય એટલે બીજા પાડોશીના ખેડૂત હતા ને, એ જહમત પટેલને કહેવા માંડ્યા, જહમત પટેલ તા કે હા. એ કે તારે ના હાથી આવ્યો છે ને, એ અમારા છોકરાને ખોટા ભરમાં આવ્યા છે, અને કામ ખોટી કરે છે, અને નકરા ભજન સત્સંગમાં લઈ જાય છે. જો આપણામાં છે ને સત્વગુણ ન હોય ને કાંઈ ભક્તિનો માર્ગ ન હોય ને, તો આપણે છોકરાને છે ને ભક્તિના પંથે જતા હોય તોય ના પડવી. કામ કર્યા જેવડા છો, અત્યારે રૂપિયા નહીં કમાવ, ક્યારે કમાશો? અમે 60 પહોંચ્યા છીએ, હજી અમે ભજન સત્સંગમાં નથી જતા, કઠણાએ નથી જતા હતા આપણે. હા, અને છોકરા નાની ઉંમરમાં જાય ને એટલે કહેવાય કે જાઓ. કામમાં આઘું પાછું થાય ને તો સંતોષ રખાય કે આપણે ક્યાં જન્મમાં ત્યારે હારે લઈને આવ્યા છીએ બાપા. ભાગમાં છે ક્યાં જાય છે નહીં, નિશ્ચિત કાંઈ થશે નહીં. પુરુષાર્થ કરો અને પેટની ડબરી ભરાય એટલું થાય તોય ઘણું. અને ઈશ્વર છે ને કાંકનું કાંક, અમારે રમણીક બાપા એમ કહેતા હતા, એ કે ધંધો કરતા જાઓ, પણ છે ને ખોટો લોભ ન રાખતા. એક બારું બંધ થાય છે ને એટલું ભગવાન બીજું તરત બારું ખોલશે, પણ શ્રદ્ધાને વિશ્વાસ રાખવાનો. એમ છે ને ખોટો લોહવાટ ન કરવો. સાંજે હુતા તે વેઢા ન ગણગણ કરવા. હા, ભગવાનના નામ ગણગણ કરવા. આટલી માળા થઈ, ખોટા વેઢા ગણ્યા છે ને કાંઈ વળશે નહીં. પછી ઓશિંતા એમના તેડા થાય છે, ના નહીં ચાલે તમારું તોફાન, તમે ભાવે ભજી લો ભગવાન, જીવન થોડું રહ્યું. કાંક આત્માનું કરી લો કલ્યાણ, જીવન થોડું રહ્યું. ભાઈ રાઈટ ટૂંકી છે ને વેહ જાજા છે, પંથ જાજો છે, અને આયુષ ટૂંકું છે. આપણને ખબર છે કેટલું આયુષ છે, પણ હજી આપણે પંથ કરવાનો લાંબો છે. એટલે હરિનું નામ જ બાપા સુખદાય છે. સુખ આપવાવાળું હોય તો હરિનું નામ છે. આનંદ આપવાવાળું હોય, શાંતિ જન્મ જન્મ દેનારું હોય તો બાપુ સદગુરુનું ચરણ છે, સંતોનું ચરણ છે. ભગવાનની ભક્તિ તમે, સાકાર ભક્તિ તમે, મૂર્તિની પૂજા તમે ગમે એટલી કરશો,
પણ એ એટલી બધી શાંતિ નહીં દે. ગુરુનું ચરણ લેશો ને તો જ શાંતિ. આ સંતનું ચરણ જ શાંતિ આપવાવાળું છે. આપણે નાનપણથી તે ભક્તિ બધી કરતા હતા, સાકર ભક્તિ ને કર્મ ભક્તિ, છતાં આ પ્રમાણે અજંપા જાપનું જ્ઞાન, મૂળ ધર્મની મૂળ ધર્મ કોને કેવો, મૂળ વચનનો મહિમા શું છે, આપણને ક્યાં ખબર હતી? આ તો ગુરુનું મળવું થયું, સંતનું મળવું થયું ને ત્યારે આ વસ્તુ વાતનું આપણને જ્ઞાન થયું અને આ હાસી વસ્તુની આપણને બાપુ ખબર પડી. આત્માની અનુભૂતિ કરવાની વસ્તુ આજે આપણને જડી. સડવા ઉતારવાની નિહણી આ સંતો છે ને, આ દુનિયામાં નિહણી બનીને આવ્યા છે. એટલે એને કીધું કે દુનિયામાં નિહણી બનીને અમે આવ્યા, સડનારા કોઈ ન મળ્યા. સુલેરે સડીને ખૂબ રંધાણા, પણ જમનારા કોઈ ન મળ્યા. ભાગ્ય ભાગ્ય એવા મળે છે. એમ પછી એને એ જહેમત પટેલને બધા ઘસકાવા મીને કે અમારા છોકરા કામ કર્યા જેવડા છે ને કામ નથી કરતા, આખી આખી રાત સત્સંગ કરે છે. ભલે તમે ઈશ્વરનું કામ કરો બાપુ, પણ તમારું છે ને એ ઈશ્વર બમણું કરી જ દે કામ. તમારે 100 રૂપિયાનો નફો હોય ને તો 150નો કરી દે. પણ આપણું પછી આપણે પાસ કેવું તર્ક બુદ્ધિથી લેવી. પણ બહુ દવા છાંટીને એટલે 35 મણીઓ વીઘો લીધો, નકર બંદાને થતો 22 મણીઓ જ વીઘો. પણ ભજન સત્સંગમાં બહુ ગયા હોય ને ઓલું થયું ને ભગવાન 35 મણીઓ વીઘો દે ને એટલે ભગવાનનો પાડ ન માનવી. આપણે શું આપણી હોશિયારી આપણે બતાવી. પણ ડીએપી બહુ નાખ્યું અને દવા બહુ છાંટીને એટલે 35 મણીઓ વીઘો લીધો. હા, અરે ભાઈ, ભગવાનનો પાડ માનીને ખંભો હાજો રાખ્યો તો દવા છાંટી શક્યો. હા, નહીં તે ખંભો જ નો હાજો રાખ્યો હોત તો હું દવા છાંટવાનો હતો. અને હું 35 મણીઓ વીઘો આપે. અને ભગવાને કૃપા કરીને તે પાણી અત્યાર લગી ટકાયું. આપણે એમ કહેવી કે ભાઈ પાણી નરેન્દ્રભાઈના હારા પ્રતાપ કે ઘીરે ઘીરે પાણી પોગાડ્યું. હારા પ્રતાપ ભગવાન એને સારા વિચારો આપ્યા એટલે લાઈન નાખી, એ બધું બરોબર છે. પણ મારો ના તળાવ જ ન ભરે તો હું ઘીરે ઘીરે પાણી આવે? નરેન્દ્રભાઈ સામું જોઈને જ ઊભા રહે ને, એમાં એનું કાર્ય નહીં ચાલતું. એ એક નરેન્દ્રભાઈ મોદી છે ને એક દ્રષ્ટાના રૂપમાં નિમિત્ત બનીને ઊભા છે. એ ચોક્કસ કાંક પુંચાળી આત્મા છે, બહુ બહુ તપ કરીને આવ્યો છે એ જીવાત્મા, એટલે દેશનો રાજા બન્યા છે. પણ ઈશ્વરે એને નિમિત્ત બનાવ્યા છે, સમજ્યા? એની કોઈ આશા જ નથી કે ઘરે ઘરે આપણને પાણી પાય. એ નિમિત્ત બને, કર્તવ્ય કરે. કારણ કે નર્મદા ડેમમાં જ તે કાંઈ પાણી ન હોય તો હું એ બિચારા પાણી પાય. એટલે ઈશ્વરીમાં પાણી ભરે, ડેમ આખો ભરે ત્યારે પાણી પોગે, સમજ્યા? એમ છે. એટલે આપણને ઈશ્વર નિમિત્ત બનાવે છે. એટલે નાનપણથી છે ને બાપા ભક્તિ છોકરાઓને લાગે ને એટલે ભક્તિના પંથે હાલવા દેવા. પછી જહમત પટેલને બહુ કહેવા માંડ્યા. એટલે જહમત પટેલને એમ થયું કે ઘણા ટાઈમથી વાડીએ નથી ગયો, લાયા જ વાડીએ આંટો મારું. અને વેલાને કામ સીધું છે, હાંઠિયું ખોદવાનું કેટલું પોગાડ્યું છે. તા વેલા ભગતે સડીને જોયું પાળા ઉપર. તા વેલા ભગત તે ઓલા જહમત પટેલે તા વેલા ભગત પછી 30 જણાનું ટોળું બે હારીને સત્સંગ કરતા હતા. ઓલાને એમ થયું કે વાત ગામની હાંસીસ વેલો, કારણ કે કુસંગ થયો ને એટલે સંતની આપ જોઈ. કુસંગ બાપુ ન કરાવે ને એટલું ઓછું. એટલે સંગતું કરો તો સારી કરજો પાનભાઈ. હા, સંગતું કરો તો એવાની કરજો પાનભાઈ. ભજનમાં રહે ભરપૂર તો તમે ઉતરશો ભવ પાર. એમ કહેવાય છે કે રા માંડલિકને જુનાગઢનો રાજા, રા માંડલિકને આ નાગરોનો સંગ થયો. નાગરોનો સંગ થયો ને અને એવા કાન ભંભેડ્યા ને એ કે નરસિંહો અમારે એવી ખોટો દાવો કરે છે કે મને ભગવાન મળ્યો છે, મને ભગવાન મળ્યો છે, આવું કરે છે કે, અને ખોટું અફા ફેલાવે છે. અને આવું માંડલિકના કાન ભંભેડ્યા અને માંડલિકને એનો સંગ થયો તો માંડલિકે એની કસોટી કરી. નરસિંહ મહેતા બાપુને પૂર્યા જેલમાં અને કેદારો મેં કહ્યો ગીરવે, અને એવો જેલમાં પુરાવીને કીધું. અને રામજી મંદિરને તાળું માર્યું. રામજી મંદિરમાં ભગવાનની મૂર્તિને હાર પહેરાયો અને એને કીધું નરસિંહ જો તને ભગવાન મળ્યો, તારો ભગવાન હાસો હોય ને તારી ભક્તિ હાંસી હોય ને તો એ ભગવાનની ડોકમાં હાર છે ને એ તારી ડોકમાં આવી જવો પડે. આ કુસંગ થયો ત્યારીને કસોટી કરી ને, એ કસોટી કરી અને ભગવાનને છે ને કેદારો તો ગીરવે મેકી દીધો છે.
ક્યાદારા વગેરે ભગવાન આવે નહીં. અને ભગવાન વળી પાછો શેઠનું રૂપ લઈ રાતમાં ક્યાદારો સોડાયો અને નરસિંહ બેઠો હતો ને ના કાગળિયું નાખ્યું અને ક્યાદારો ના પડ્યો અને ભગવાને નરસિંહે ક્યાદારો કર્યો. અને એમ કહેવાય છે કે ભગવાનની ડોકમાં હાર હતો ને એ નરસિંહના ડોકમાં આવી ગયો અને માંડલિકને ખબર પડી અને માંડલિક એના પગમાં પડી ગયો કે ભગત મને ક્ષમા કરો. પછી આ કેવું થાય છે, ઘોડા હાણમાં ઘોડા બાપુ પૂર્યા હોય ને પછી ઘોડા નીકળી જાય પછી દરવાજા દીધે શું થાય, સમય વ્યા ગયા પછી શું કરવું? હવે એને કર્મત કરી બેઠો એ પછી ગમે એ મોલું કરે તો હોય તે. એટલે આપણે છે ને કર્મ કરવામાં બાપુ બહુ ધ્યાન રાખશું. કર્મ કરી નાખશો ને પછી ભોગવવું જ પડશે. એટલે શબ્દ કાઢ્યા પહેલાં વિચાર કરજો. કર્મ કર્યા પહેલાં વિચાર આ મારથી કરાય કે ન કરાય, બોલાય કે ન બોલાય. આ બોલીશ ને તો મારે જ ભોગવવાનું. સારું મોડું કરશું એ આપણે જ ભોગવવાનું છે. સારું કરો તો સારું. સત્કર્મનું ભાતું સુખની સાવી છે અને અસત્કર્મનું ભાતું દુઃખની સાવી છે. દુઃખની સાવી લેવી સુખની સાવી લેવી આપણે વિચાર કરવાનો. નરસિંહ મહેતા બાપુના પગમાં લેટી પડ્યો અને બાપુના પગ પકડી લીધા નરસિંહના અને કહેવા મીણે કે ભગત આ પાપી જીવ છે ને શ્રાપને લાયક છે, મને શ્રાપ આપો, મને શ્રાપ આપો. કે બહુ રોયો. પછી એને કીધું કે શ્રાપ હું નહીં દઉં, ભક્ત કોઈ દી શ્રાપ દે નહીં. પછી બહુ કહેવા મીણા ને એટલે કીધું કે હે માંડલિક, તને શ્રાપ દેનારી જન્મી ગઈ છે મોણિયાની નાગબાઈ, જા એ તને શ્રાપ દેશે. અને જો એ તે એની કુબુદ્ધિ થઈ ને અને મોણિયા ગામની અંદર ગયો, રણની ટેકરી કરીને ગામ હતું, નાકણે ગયો અને પૂનમની રાત્રિ હતી અને નાગબાઈમાં નાની દીકરીઓની ભેગા રાસ રમતા હતા અને એના સ્વરૂપ ઉપર મોહી ગયો અને નાગબાઈનો શેડો પકડી લીધો. નાગબાઈનો પાલેવ પકડ્યો અને નાથી નાગબાઈએ શ્રાપ આપ્યું કે જા તારા જુનાગઢનું પતન થાય છે. આપ્યું ને. એટલે છે ને કર્મ કર્યા પહેલા પછી વિચાર કરાય. એમ આને છે ને સંતોની બીજાનો સંગ થયો ને એટલે આને એપ જોઈ. અને આપણે તે બાપુ કુસંગનો સંગ કરશું ને અજ્ઞાનીનો સંગ કરશું ને તો ક્યારેક આપણે સંતોની એબું જોઈશું. એપ જોવામાં જ ખબર પડે ને કે સંતોના દુર્ગુણ જોઈશું. બાપા નામ ન કરવું પડે, બાપા નામ ન કરવું પડે, બાપાની ભૂલ છે. લ્યો એટલે છે ને બાપુ કુસંગમાં બહુ ધ્યાન રાખજો. કારણ કે કુંભારાણાની અંદર આખ્યાનમાં મેં એવું સાંભળ્યું છે કે લીલરબાઈએ બાલસિંહને 100 ઉપદેશ આપ્યા હતા કે કોઈની એપ તારે જોવી નહીં અને જોવીને તો કોઈને કહેવી નહીં. કીધું છે ને ભજન સત્સંગમાં જાવું ને તો પ્રસાદી લીધા વગેરે આવવું નહીં. એટલે આ ચોકલેટું વેવડી નહીં હો. સંતોની જ્ઞાન ગંગાની એઠી પ્રસાદી, હા જ્ઞાન લીધા વગેરે સમજણ લીધા વગેરે આવું નહીં. ભજન સત્સંગમાં જાવું ને તો કાંક ને કાંક અંદર ગ્રહણ કરવું. એ સંતોની એઠી પ્રસાદી છે ને તો આત્માનું કલ્યાણ થાય છે. અને ઓલું તો ડાળિયા મમરા કાજુ પિસ્તાના તો કાજુ પિસ્તા ઓછી આવતી છે પણ સિંગ ડાળિયા બહુ લઈ લઈને આપણે ગઢા થઈ ગયા. પ્રસાદ લઈ પાવન થયા અને પૂર્યા મનના કોટ. ધન ધન નરસિંહ નાગરને જેને ઘેર પધાર્યા રણછોડ. પણ એ ધન ધન નરસિંહ નાગરને એને પ્રસાદી લીધી સંતો ભક્તોની એઠી. એટલે એના ઘેરે ભગવાન પધાર્યા છે. સંતોનું જ્ઞાન ગંગાનો એને પરવા એની ખોબેન ધોબી પ્રસાદી લીધી. સંતોના મુખેથી શબ્દ નીકળ્યાની ખાધે જ રાખ્યા, પીધા જ રાખ્યા. એમ આને એપ જોઈ પસ્તાવો બહુ થયો. પછી જોયું તો કોદાળી હાલે રેઢી હાંઠિયું કાઢતી હતી. પછી એને એમ થયું ઓહો હો આ વેલો તો મોટો જોઈ છે, રેઢી કોદાળી હાલે છે, આ હું જોઉં છું. મેં તો આ સંતની એપ જોઈ. અને જહમત પટેલ થોડાક આઘા હાલ્યા ત્યાં વેલા બાવા ભાળી ગયા અને ઊભા થયા. કારણ કે જહમત પટેલ એને શેઠ માનતા હતા. જહમત પટેલને પિતાના રૂપમાં માનતા. એટલે વંદન કરવા તો આવું એ કે આવો બાપુ કે તમે આવી ગયા, અમે બધા બેઠા છે. તાકે એ નહીં મને કે તમે યોગીરાજ છો, મને માફ કરો, મેં તમારી એપ જોઈ. મને અજ્ઞાન લોકોનો કુસંગ થયો. હા એના કહેવાયથી હું આ તમારી એપ જોવા માટે આવ્યો. અને એ કીધું હવે મને છે ને વેલા બાપા તમે ક્ષમા કરો અને મને આ માફ કરો અને હવે મને ભક્તિનો પંથ બતાવો. જહમત પટેલ ને વેલા બાબા બે છે ને જ્ઞાન ગોષ્ઠી કરતા હતા. કા એક ભાઈ દોડતો આવ્યો. એ કે બાપા ઘેરે પધારો, કામ છે, ઘેરે પધારો.
પછી શ્યામા ભગત ઊભા થઈ અને હાલતા થયા. વેલા બાવા કે છે ને બાપુ ઊભા રહ્યો, હવે મારે અહીંથી ન રહેવાય, અહીં મારી અહીં એપ્સ ખુલ્લી થઈ ગઈ છે, અહીં હું આ ગામમાં નહીં રહી શકું, અહીં મારી માના હાથનો રોટલો ખાય અને હું રવાના થાય. અને એમ કહેવાય છે કે જહમત પટેલના ઘરનાને ભગવાનને કરવું સરપંચ જ થયો અને સૌધામ વહી ગયા. સબ ઘરમાં પીડ્યું હતું. શ્યામા ભગતે આવીને જોયું તો કાંઈ હતું નહીં. એટલે વેલા ભગત છે ને બહાર બેઠા હતા. એટલે કીધું, વેલાભાઈ તારી માં છે ને સત્સંગમાં ગઈ છે અને રોટલા ઘડતી ગઈ છે, તને રોટલાને એવું જમવાનું આપું? તાકે ના, મારી માં હમણાં આવશે તો હમણાં ખવડાવશે, પણ મારી માનો હાથનો રોટલો કે ખાધા સિવાય જાય જ નહીં. બહુ સમજાયો છતાંય તે માન્યા નહીં. પછી એને ઘરમાં લઈ ગયા. ઘાયલ ભાઈ ઘરમાં જોયું ને કીધું કે જો ભાઈ તારી માનું પ્રાણ પંખીડું ઉડી ગયું છે, સબ પડ્યું છે. તાકે ના, એ ખોટું છે કે મારી માં જાય જ નહીં મને મેકીને, એ કે હુતા છે, એ કે માં ઊભા થાવ, હા તમારો વેલો તમારી રાહ જોઈ રહ્યો છે, તારા હાથનું મારે ખાવાનું બાકી રહી ગયું. 3 દાણ એમ કહેશે કે વેલા બાવાએ હાથ કર્યો ને, અને ત્રીજા હાથે તરત માતાજી ઊભા થઈ ગયા અને વેલા બાવાને જમાડ્યા. જમાડી અને ખવડાવ્યું પીવડાવ્યું. પછી એને કીધું કે માં હવે મારી એપ ખુલ્લી થઈ છે, હું અહીંથી નીકળું છું. ત્યારે શ્યામા ભગત અને એમના દંપતી પગમાં પડી ગયા અને કીધું કે બાપજી તમે આ યોગીરાજ આટલો ટાઈમ અહીંયા રહ્યા તો એનું કાંઈક પ્રમાણ તમે આપો. ત્યારે એને કીધું તમારું હેંજળિયા કુટુંબ, તમારું હેંજળિયા પરિવાર છે ને ભૌતિક સંપત્તિથી ક્યારેય દરિદ્રતા નહીં આવે. ભગવાનના નામના નેડે રીજો, ઈશ્વરનું નામ ન ભૂલતા તો તમારા કુટુંબમાં કોઈ દુઃખનો દાડો નહીં આવે. આર્થિક પરિસ્થિતિ કાયમની માટે સવારી છે. અને હું ગિરનારમાં જાઉં છું, ગિરનારમાં મારી જગ્યા છે, એ જગ્યાએ તમે વેલો વડ પણ એક છે, પછી એક ઉપર પણ જગ્યા વેલનાથ બાવાની છે. ગિરનાર ચડવી નાથી એક કેડી આવે છે, ના હાથ વીવડી છે. અને કે તમારા હેંજળિયા પરિવારનો કોઈ માણસ આવી અને ત્યાં કણે અલખનો આરાધ કરશે તો એ તિથિ દીધી તિથિ આવીને કરશે ને તો એ હાથે વીવડા પાણીના ઉભરાશે. અને એની ઉપરથી તમને છે ને ખબર પડશે કે વરાનો પાયો કેવો બંધાય છે. આમ કહી અને વેલનાથ બાવા ત્યાં કણે ત્યાંથી નીકળી જાય છે અને ગિરનારમાં આવી અને અલખ જગાવે છે. સમય જાતા 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 ગિરનારમાં પણ એક વેલો વડ રોપ્યો છે. ક્યારેક આપણે જુનાગઢ જઈએ, જો કે આમાંથી લગભગ બેનો ભાઈઓએ વેલો વડના દર્શન તો કર્યા છે. એમનો મેન જગ્યા છે ગિરનારની ઉપર, અને બીજી વેલો વડ જેને રોપ્યો છે એ બીજી જગ્યા છે ભવનાથ તળેટીમાં, સુવાળિયા કોળી સમાજની એ વાડી છે અને વેલનાથ બાપુનું ત્યાં સમાધિ સ્થળ છે. એટલે આવા સંતોના જીવન ચરિત્ર છે. આ ભક્તિનું બાપુ પ્રમાણ છે. ભક્તિની અંદર આટલી બધી તાકાત છે. પણ એમાંથી આપણે એ લેવાનું છે કે વેલનાથ બાપા ગુરુના શબ્દ અને વસન પ્રમાણે હાલ્યા હતા અને એટલું બધું એનું જીવન નિર્મળ બનાવ્યું હતું. અને જ્યાં એવો સમય આવે ત્યાંથી પીછેહટ નહોતા કરતા, અને જ્યાં એવો સમય આવે ત્યાંથી હઠી જતા હતા અને હરિના ગુણ ગાતા અને ગૌરવતા, નિરઅભિમાની બની અને સંતોના ચરણના દાસ બની ધણીપણું મેકી અને દાસત્વ ભાવ રાખી અને ઈશ્વરની ભક્તિ કરતા હતા. ત્યારે કક્ષાએ પહોંચ્યા હતા. એમ સંત વેલનાથના ચરણોમાં કોટી કોટી વંદન કરી અહીં આપણો ગુરુવાર પૂરો કરી. સદગુરુ દેવની જય, રમણીક સાહેબની, માર સાહેબની, મેશ્વર મહારાજ, રામા પીરની, સનાતન ધર્મની, ગરવી હરી